હવે વિભાગ બી ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો। વિભાગ બીમાં જો પ્રશ્ન નંબર 25 થી 37 પૈકી કોઈ પણ 9 પ્રશ્નોના 40 થી 50 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ આપણે ઉત્તર લખવાના છે। લોકો પદાર્થ એક્સનું દ્રાવણ મકાન તોડવા માટે વપરાય છે। પેલું પદાર્થ એક્સનું નામ અને તેનું સૂત્ર લખો અને પદાર્થ એક્સની પાણી સાથેની પ્રક્રિયા લખો। જવાબ લખો। પદાર્થ એક્સ એ કેલ્શિયમ ઓક્સાઇડ છે જેનું સૂત્ર CaO છે। બીજું, કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે તીવ્રતાની પ્રક્રિયા કરી ચૂનાનું નીતર્યું પાણી CaOH2 બનાવે છે અને અધિક પ્રમાણમાં ઉષ્મા મુક્ત કરે છે। સમીકરણ લખો। CaO પ્લસ H2O ઇક્વલ ટુ CaOH2 પ્લસ ઉષ્મા। હવે છે 26મો પ્રશ્ન। તફાવતના બે મુદ્દા કેલ્સિનેશન અને ભૂંજન લખો। કેલ્સિનેશનમાં લખો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે અને બીજું, પ્રક્રિયા દરમિયાન CO2 વાયુ ઉદ્ભવે છે। અને ભૂંજનમાં લખો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે અને આ પ્રક્રિયાને ભૂંજન કહે છે। પ્રક્રિયા દરમિયાન SO2 વાયુ ઉદ્ભવે છે। 2ZnS પ્લસ 3O2 G ઉષ્મા 2ZnOS પ્લસ 2SO2। હવે છે ત્રીજું, ZnCO3S એટલે કે ઉષ્મા ZnOS પ્લસ CO2G। હવે 27માં લખો નીચેના પાચન તંત્રના અંગોને ક્રમમાં ગોઠવો તે પૈકી કયા અંગોમાં સ્ટાર્ચ અને પ્રોટીનનું અંશતઃ પાચન થાય છે તે જણાવો। લખો નાનું આંતરડું, અન્નળી, જઠર, મળાશય, મુખ, મોટું આંતરડું। તો લખો પાચન તંત્રમાં અંગો ક્રમમાં મુખ, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળાશય। હવે લખો સ્ટાર્ચનું પાચન કરતા અંગો, તેમાં લખો મુખ, નાનું આંતરડું। પ્રોટીનનું પાચન કરતા અંગો, તેમાં લખો જઠર અને નાનું આંતરડું। 28મો પ્રશ્ન। DNA પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ હોય છે? તો લખો DNA પ્રતિકૃતિનું પ્રજનનમાં મહત્વ નીચે મુજબ છે। પેલું, પિતૃમાંથી તેમની સંતતિઓમાં આનુવંશિક માહિતીના વહન માટે। બીજું, DNAમાં ફેરફારને કારણે ભિન્નતાઓ સર્જાય છે। પ્રજનનમાં સર્જાતી આ ભિન્ન જાતિના ઉદ્વિકાસનો આધાર બને છે। 29મો પ્રશ્ન લખો દ્વિભાજન એ બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે? તો લખો દ્વિભાજન એ ભાજનનો એક પ્રકાર છે જેમાં પિતૃકોષ બે બાળ સજીવ કોષમાં વિભાજન પામે છે। ઉદાહરણ તરીકે અમીબા અને બેક્ટેરિયા। બહુભાજન પણ ભાજનનો એક પ્રકાર છે, તેમાં એક કોષી સજીવ એક જ સમયે ઘણા બાળ કોષોમાં વિભાજન પામે છે। ઉદાહરણ તરીકે પ્લાઝ્મોડિયમ। આમ એક દ્વિભાજનના અંતે બે બાળ સજીવ જ્યારે એક બહુભાજનના અંતે ઘણા બાળ સજીવ એક સાથે ઉત્પન્ન થાય છે। 30મું લખો સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે એક નજીકનું બિંદુ, બે દૂરનું બિંદુ મૂલ્ય શું હોય છે? તો લખો સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે એક નજીકનું બિંદુ 25 સેન્ટીમીટર હોય છે અને બીજું દૂરનું બિંદુ અનંત અંતરે હોય છે। હવે 31મું શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુની ન બનાવતા નિક્રોમ મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે? તો લખો તાપન સાધનો જેવા કે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુને બદલે મિશ્ર ધાતુની, દાખલા તરીકે શુદ્ધ ધાતુના બદલે નિક્રોમની બનાવવાના કારણો નીચે મુજબ છે। મિશ્ર ધાતુની, દાખલા તરીકે નિક્રોમની અવરોધકતા તેની ઘટક શુદ્ધ ધાતુઓ કરતાં ઘણી વધારે હોય છે। બીજું, મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને હોય એટલે કે 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ્યારે તેઓ લાલ તપ્ત હોય છે ત્યારે ત્વરિત ઓક્સિડાઇઝ પામતી નથી। ત્રીજું, મિશ્ર ધાતુનું ગલનબિંદુ ખૂબ ઊંચું હોય છે। હવે છે 32મું, જુઓ એમાં શું છે। 20 ઓહમ અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા શોધો। જો વિદ્યાર્થી મિત્રો દાખલો આપેલો છે અહીં I બરાબર 5 એમ્પિયર, R બરાબર 20 ઓહમ ને T બરાબર 30 સેકન્ડ। ઉત્પન્ન થતી ઉષ્મા H બરાબર I વર્ગ RT, તો 5નો વર્ગ ગુણ્યા 20 ગુણ્યા 30, 25 ગુણ્યા 20 ગુણ્યા 30, 15,000 જૂલ બરાબર 15 kJ। 33મું ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો। તો લખો એક નાનું હોકાયંત્ર અને ગજિયો ચુંબક શોધો। ડ્રોઈંગ બોર્ડ પર ગુંદર વડે ચિપકાવેલો સફેદ કાગળ પર ચુંબકને મૂકો। ચુંબકની ધારને અંકિત કરો। ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક હોકાયંત્રને ગોઠવો। તે કેવી રીતે વર્તે છે? સોયના બંને છેડાઓના સ્થાન અંકિત કરો। હવે સોયને નવા સ્થાન પર એવી રીતે ખસેડો કે જેથી તેનો દક્ષિણ ધ્રુવ પહેલાથી સ્થિતિમાં રહેલા ઉત્તર ધ્રુવના સ્થાન પાસે આવી જાય। આવી રીતે આકૃતિ 13.4માં દર્શાવ્યા પ્રમાણે તમે ચુંબકના દક્ષિણ ધ્રુવ સુધી ઉત્તરોત્તર ગતિ કરતા પહોંચી જાઓ। જો વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપેલી છે, આવી રીતે તમારે આકૃતિ દોરવાની થાય છે। પછી ગજિયા ચુંબકની આવી રીતે આકૃતિ આપેલી છે। ગજિયા ચુંબકની આસપાસ ક્ષેત્ર રેખાઓ આપેલી છે, એ તમારે આવી રીતે આકૃતિ દોરવાની થાય છે। હવે લખો એના વિશે કાગળ પર રહેલા આ બિંદુને સળંગ વક્રના સ્વરૂપમાં જોડો। આ વક્ર ક્ષેત્ર રેખા દર્શાવે છે।
આ પદ્ધતિનું પુનરાવર્તન કરી તમારાથી શક્ય હોય તેટલી રેખાઓ દોરો. તમને આકૃતિ 13.5માં દર્શાવ્યા પ્રમાણેની ભાત મળશે. આ રેખાઓ ચુંબકની આસપાસ રહેલા ચુંબકીય ક્ષેત્રનું નિરૂપણ કરે છે. તેમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. ક્ષેત્ર રેખા પર ગતિ કરતા હોકાયંત્રની સોયના આવર્તનનું અવલોકન કરો. 34મો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો નિવસન તંત્રની વ્યાખ્યા આપી તેના પ્રકાર જણાવો. બધા સજીવો, સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને માનવ સહિતના પ્રાણીઓ અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે. વિશિષ્ટતાઓ લખો. 1. નિવસન તંત્ર કદમાં નાનું કે મોટું હોઈ શકે છે. 2. નિવસન તંત્રમાં સજીવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો તેમના ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયાઓ કરે છે. 3. દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે. 4. દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય છે. હવે છે નિવસન તંત્રના પ્રકાર. તો લખો વસવાટ માધ્યમ આધારે. લખો સ્થળજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્ર. સ્થળજમાં લખો જંગલ, તૃણભૂમિ અને રણ. અને જલજમાં લખો મીઠો જળ અને ખારા જળ. તો મીઠા જળમાં નદી, ઝરણા, સરોવર અને તળાવ અને ખારા જળમાં દરિયાઈ. દરિયાઈ નિવસન તંત્ર પૃથ્વી પરનું સૌથી મોટું નિવસન તંત્ર છે. લખો 35મો પોષક સ્તરો એટલે શું? 1. આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાંના વિવિધ પોષક સ્તરો જણાવો. જો આહાર શૃંખલામાં પોષણના ક્રમિક ચરણ પગથિયોને પોષક સ્તરો કહે છે. નિવસન તંત્રમાં પોષક સ્તરનું વહન દર્શાવે છે, ઉર્જાનું વહન દર્શાવે છે. આહાર શૃંખલામાં ભક્ષ્ય ભક્ષકના વચ્ચેના ક્રમિક સંબંધ દર્શાવે છે. તો જુઓ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઘાસ, ઉંદર, સાપ, સમડી. ઉત્પાદક. હવે પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય અને તૃતીય ઉપભોગી. પ્રથમ પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તર, ઉપભોગી, તૃતીય પોષક સ્તર અને ચતુર્થ પોષક સ્તર. 36મો પ્રશ્ન લખો. પેલું આકૃતિમાં કઈ રચના દર્શાવેલી છે? આ રચના દ્વારા કયા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્ય રુધિરમાંથી દૂર થાય છે? તો બીજું લખો. X. નિર્દેશિત ભાગ ઓળખો અને તેનો આકાર તથા કાર્ય જણાવો. જવાબ લખો. પહેલાનો વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં મૂત્રપિંડ નલિકા નિફ્રોન રચના દર્શાવેલી છે. તેના દ્વારા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો યુરિયા અને યુરિક એસિડ રુધિરમાંથી દૂર થાય છે. અને બીજું એના જવાબ લખો. X. બાઉમેનની કોથળી. તેનો આકાર કપ જેવો તથા તેનું કાર્ય ગારણ એકત્ર કરવાનું છે. 37મો લખો. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત વાહક પર લાગતું બળ કયા પરિબળો પર આધાર રાખે છે? તેના પર લાગતા બળનું મૂલ્ય મહત્તમ ક્યારે હોય છે તે પણ જણાવો. લખો. આપેલ વાહક પર લાગતું બળ અને તેથી તેનું સ્થાનાંતરની દિશા પણ નીચેની બાબતો પર આધાર રાખે છે. પેલું વિદ્યુત પ્રવાહની દિશા અને બીજું ચુંબકીય ક્ષેત્રની દિશા. લખો. પ્રયોગો દર્શાવે છે કે જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર લંબ હોય ત્યારે સળિયા પર લાગતા બળનું અને સળિયાના સ્થાનાંતરનું મૂલ્ય મહત્તમ હોય છે.